So hello my dear friends, welcome back to my channel Let's Speak English. અને આજે આપણે પ્રેક્ટિસ કરીએ રેન્ડમ પ્રેક્ટિસ, રિયલ પ્રેક્ટિસ અને ડેઈલી યુઝમાં તમને બહુ બેનિફિશિયલ બને એવી પ્રેક્ટિસ. જેમ કે તમે રેન્ડમલી ચાલુ કરો કે તમારી જોડે શું છે, તમારી જોડે શું છે, તમારા પોકેટમાં શું છે, અથવા તમારી જોડે કેટલી બાઇક છે, તમે શા માટે આવું કરો છો, તમે ક્યાં જઈ રહ્યા છો, તમે કેટલા વાગે ઉઠો છો. આવા સેન્ટેન્સ રેન્ડમ પ્રેક્ટિસ કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો લેટ્સ રેડી કે સિમ્પલી હું ક્વેશ્ચન કરું કે વોટ ડુ યુ હેવ, વોટ ડુ યુ હેવ, તમારી જોડે શું છે. કોઈ પણ ને ક્વેશ્ચન કરી શકો. વોટ ડુ યુ હેવ, તમારી જોડે શું છે. મારી જોડે પેન છે, આઈ હેવ અ પેન. મારી જોડે એક કાર છે, આઈ હેવ અ કાર. મારી જોડે 3 બાઇક છે, આઈ હેવ 3 બાઇક્સ. તો સિમ્પલ આન્સર કરવો છે તો આઈ હેવ અ કાર. મારી જોડે કાર છે. મારી જોડે મારે 3 મિત્રો છે. ઓકે, તો આઈ હેવ 3 ફ્રેન્ડ્સ એવું બોલી શકો. આઈ હેવ 3 ફ્રેન્ડ્સ. મારી 2 બહેનો છે, આઈ હેવ 2 સિસ્ટર્સ. અન્ડરસ્ટુડ. કંઈક વસ્તુ વિશે તમારી ઓનરશિપ બતાવે છે, હેવનો ઉપયોગ કરો. હાઉ મેની કાર્સ ડુ યુ હેવ. ઓકે, ક્વેશ્ચન કરી શકો અથવા આને પાસ્ટમાં ક્વેશ્ચન કરો. તમારી જોડે શું હતું, વોટ ડીડ યુ હેવ. શું આવે, ડુ ની જગ્યાએ આવે વોટ ડીડ. વોટ ડીડ યુ હેવ, તમારી જોડે શું હતું. આઈ હેડ અ કાર. મારી જોડે કાર હતી. ભૂતકાળની વાત બતાવી છે તો હેવ ની જગ્યાએ શું મૂકવાનું છે, હેડ. ઓકે, આઈ હેડ અ કાર. મારી જોડે કાર હતી. મારી જોડે 2 બાઇક હતી, આઈ હેડ 2 બાઇક્સ. સો માલિકી બતાવી છે, પ્રેઝન્ટની વાત કરો છો તો શું ડુ ડઝ થી ક્વેશ્ચન કરવાનો છે. ઓકે, પાસ્ટની વાત કરો છો તો ડીડ. ઓકે, ક્વેશ્ચન કરો તમારી જોડે શું હશે. વોટ વિલ યુ હેવ. શું આવે, વોટ વિલ યુ હેવ, તમારી જોડે શું હશે. આઈ વિલ હેવ અ કાર. મારી જોડે કાર હશે. ઓકે, આઈ વિલ હેવ. ફ્યુચરની વાત કરે છે તો વિલ. વોટ વિલ યુ હેવ, આઈ વિલ હેવ અ કાર. ઓકે, તમારી જોડે કેટલી કાર છે. તમારી જોડે કેટલી કાર છે. હાઉ મેની કાર્સ, કેટલી કાર. ડુ યુ હેવ, ડુ યુ હેવ, તમારી જોડે કેટલી કાર છે. તમારી જોડે કેટલા ફ્રેન્ડ્સ છે. હાઉ મેની ફ્રેન્ડ્સ ડુ યુ હેવ. ઓકે, તમારે કેટલા ફ્રેન્ડ છે. તમારી જોડે કેટલી બાઇક છે. હાઉ મેની બાઇક ડુ યુ હેવ. તમારી જોડે કેટલા મકાન છે. હાઉ મેની હાઉસીસ ડુ યુ હેવ. શું આવે, હાઉ મેની કાર્સ, હાઉ મેની હાઉસીસ ડુ યુ હેવ. તમારી જોડે કેટલી કાર હતી. હાઉ મેની કાર્સ. ડુ ની જગ્યાએ શું આવે, ડીડ. ડીડ યુ હેવ. ઓકે, હાઉ મેની કાર્સ ડીડ યુ હેવ, તમારી જોડે કેટલી કાર હતી. અન્ડરસ્ટુડ કે પાસ્ટનો ક્વેશ્ચન કરવા માટે શાનો ઉપયોગ કરવાનો છે, સિમ્પલ પાસ્ટમાં ડીડનો. મારી જોડે 3 કાર હતી તો આઈ હેડ 3 કાર્સ. અન્ડરસ્ટુડ. તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે. હાઉ મેની મેમ્બર્સ, હાઉ મેની મેમ્બર્સ, તમારી કેટલા મેમ્બર્સ છે, કેટલા સભ્યો છે. ઇન યોર ફેમિલી, ઇન યોર ફેમિલી. ઓકે, તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે. હાઉ મેની મેમ્બર્સ ઇન યોર ફેમિલી. તમારા ગામમાં કેટલાક મકાન છે. હાઉ મેની હાઉસીસ ઇન યોર વિલેજ. તમારા ગામમાં કેટલા ટેમ્પલ છે. હાઉ મેની ટેમ્પલ્સ ઇન યોર વિલેજ. તમારા સ્કૂલમાં કેટલા રૂમ છે. હાઉ મેની રૂમ્સ ઇન યોર સ્કૂલ. અન્ડરસ્ટુડ કે કોઈકને ક્વેશ્ચન કરવો છે કેટલું. હાઉ મેની મેમ્બર્સ, કેટલા મેમ્બર. હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ, તમારે કેટલા ભાઈ છે. હાઉ મેની સિસ્ટર્સ ડુ યુ હેવ, તમારે કેટલી બહેન છે. તમારી જોડે કેટલી પેન છે. હાઉ મેની પેન્સ ડુ યુ હેવ. અન્ડરસ્ટુડ. મારી જોડે 10 પેન છે તો આઈ હેવ 10 પેન્સ. મારે 2 ભાઈ છે તો આઈ હેવ 2 બ્રધર્સ.
અંડરસ્ટુડ. ઓકે, હવે ક્વેશ્ચન કરીએ કે તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? વેર ડુ યુ લીવ? ઓકે, તમે ક્યાં રહો છો? વેર ડુ યુ લીવ? લીવ એટલે રહેવું. તમે ક્યાં રહો છો? હું લાલપુરમાં રહું છું, તો આઈ લીવ ઇન લાલપુર. ઓકે, આઈ લીવ ઇન લાલપુર. હું અમદાવાદમાં રહું છું, આઈ લીવ ઇન અહેમદાબાદ. ઓકે, સોરી, અહીંયા શું આવે? એટ આવે. આઈ લીવ એટ લાલપુર. નાનું ગામડું છે તો એટ નો ઉપયોગ કરો, અને મોટી સિટી છે તો ઇન. આઈ લીવ ઇન અહેમદાબાદ. અંડરસ્ટુડ. ઓકે, તમારા ફાધર ક્યાં રહે છે? વેર ડઝ યોર ફાધર લીવ? તમારા ફાધર ક્યાં રહે છે? ઓકે, વેર ડઝ યોર ફાધર લીવ? અંડરસ્ટુડ. ઓકે, ચલો, તમે કેટલા વાગે ઉઠો છો? તમે કેટલા વાગે ઉઠો છો? વેન ડુ યુ વેક અપ? શું આવે? વેન ડુ યુ વેક અપ? વેન ડુ યુ વેક અપ? તમે કેટલા વાગે ઉઠો છો? આઈ વેક અપ એટ 6 o'clock. હું 6 વાગે ઉઠું છું, તો શું આવે? આઈ વેક અપ 6 o'clock. હું 6 વાગે ઉઠું છું. હું સવારે વહેલો ઉઠું છું, તો આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તમે કેટલા વાગે અથવા તમે ક્યારે ઓફિસ જાઓ છો? તો શું આવે? વેન ડુ યુ વેક અપ? ના આવે, પણ ગો ટુ ઓફિસ. વેન ડુ યુ ગો ટુ ઓફિસ? તમે સ્કૂલે કેટલા વાગે જાઓ છો અથવા ક્યારે જાઓ છો? તો વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે માર્કેટ કેટલા વાગે જાઓ છો? ક્યારે જાઓ છો? વેન ડુ યુ ગો ટુ માર્કેટ? અંડરસ્ટુડ. તો કંઈ પણ ક્વેશ્ચન કરો ક્યારેથી, તો વેન ડુ યુ પ્રેક્ટિસ? તમે ક્યારે પ્રેક્ટિસ કરો છો? વેન ડુ યુ લર્ન ઇંગ્લિશ? તમે ક્યારે ઇંગ્લિશ શીખો છો? વેન ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ? તમે ઇંગ્લિશની પ્રેક્ટિસ ક્યારે કરો છો? ઓકે, વેન ડુ યુ, પછી શું આવે? પ્રેક્ટિસ ઇંગ્લિશ. તમે બ્રેકફાસ્ટ ક્યારે કરો છો? તમે સવારનો નાસ્તો ક્યારે કરો છો? વેન ડુ યુ હેવ બ્રેકફાસ્ટ? અથવા ઈટ પણ બોલો તોય ચાલે. વેન ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ? અથવા વેન ડુ યુ હેવ બ્રેકફાસ્ટ? તમે ક્યારે નાસ્તો કરો છો? હું સવારે વહેલો નાસ્તો કરું છું, તો આઈ બ્રેકફાસ્ટ ઇન અર્લી મોર્નિંગ. આઈ બ્રેકફાસ્ટ ઇન અર્લી મોર્નિંગ. તમે ક્યારે ઇંગ્લિશ શીખો છો? વેન ડુ યુ લર્ન ઇંગ્લિશ? તમે ક્યારે હોમવર્ક કરો છો? વેન ડુ યુ ડુ હોમવર્ક? અથવા વેન ડુ યુ હોમવર્ક? ઓકે, તો વેન ડુ યુ ડુ હોમવર્ક? અંડરસ્ટુડ. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન કરે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? વેર આર યુ ગોઈંગ? ઓકે, વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ? તમે ક્યાં જઈ રહ્યા છો? હું માર્કેટ જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. હું માર્કેટ જઈ રહ્યો છું. વેર આર યુ ગોઈંગ? હું સ્કૂલે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. હું ઓફિસ જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ. હું મારા મિત્ર જોડે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ માય ફ્રેન્ડ. અંડરસ્ટુડ. કે મારા કાકાને ઘરે જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ માય અંકલ્સ હાઉસ. અંડરસ્ટુડ. શું કહેવા માંગે છે? વેર આર યુ ગોઈંગ? આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, ઓફિસ, કોઈ પણ. ઓકે, લેટ્સ ટેક મોર એક્ઝામ્પલ કે તમે કાર ચલાવી શકો છો? કેન યુ ડ્રાઈવ અ કાર? તમે કાર ચલાવી શકો છો? કેન યુ ડ્રાઈવ અ કાર? શું તમે કાર ચલાવી શકો છો? આઈ કેન ડ્રાઈવ અ કાર? હું કાર ચલાવી શકું છું. યસ, આઈ કેન ડ્રાઈવ અ કાર? હું કાર ચલાવી શકું છું. હું કાર ચલાવી શકતો નથી. આઈ કેનોટ ડ્રાઈવ અ કાર. ઓકે, શું તમારે કાર ચલાવવી જોઈએ? શુડ યુ ડ્રાઈવ અ કાર? શું આવે? કેન યુ ની જગ્યાએ શું આવે? શુડ યુ. શુડ યુ ડ્રાઈવ અ કાર? યસ,
આઈ શુડ ડ્રાઈવ અ કાર, મારે કાર ચલાવવી જોઈએ. ઓકે, શું તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ? શુડ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ? યસ, વી શુડ સ્પીક ઇંગ્લિશ, આપણે ઇંગ્લિશ બોલવું જોઈએ. આપણે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી જોઈએ. વી શુડ પ્રેક્ટિસ ઇંગ્લિશ, આપણે ઇંગ્લિશ શીખવું જોઈએ. વી શુડ લર્ન ઇંગ્લિશ. ઓકે, તમે ક્યારે ઇંગ્લિશ શીખો છો? વેન ડુ યુ લર્ન ઇંગ્લિશ, તમે શા માટે ઇંગ્લિશ શીખો છો? ઓકે, તમે શા માટે ઇંગ્લિશ શીખો છો? વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ? ઓકે, અન્ડરસ્ટુડ. અહીંયા જુઓ, શુડ યુ ડ્રાઈવ અ કાર, શું તમારે કાર ચલાવવી જોઈએ? તમને કાર ચલાવવી ગમે છે? ડુ યુ લાઈક ટુ ડ્રાઈવ અ કાર, શું તમને કાર ચલાવવી ગમે છે? અથવા શું તમે કાર ચલાવો છો? ડુ યુ ડ્રાઈવ અ કાર, શું તમે કાર ચલાવો છો? ડુ યુ ડ્રાઈવ અ કાર, શું તમે કાર ચલાવો છો? શું તમે ઇંગ્લિશ બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે પ્રેક્ટિસ કરો છો? ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ, શું તમે પ્રેક્ટિસ કરો છો? ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલો છો? ડુ યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે વર્કઆઉટ કરો છો? ડુ યુ ડુ વર્કઆઉટ? અન્ડરસ્ટુડ. શું કહેવા માંગે છે કે ડુ યુથી ક્વેશ્ચન કરો કોઈ પણને. ઓકે, ચલો, શું તમે ઇંગ્લિશ બોલવા માંગો છો? વુડ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ? વુડ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ? ઓકે, અને પછી આપણે સ્ટડી કરીએ. ઓકે, ચલો આગળ શું આવે કે તમે દરરોજ સ્કૂલે જાઓ છો? ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે? ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે? શું તમે દરરોજ પ્રેક્ટિસ કરો છો? ડુ યુ પ્રેક્ટિસ? શું તમે મોબાઈલ યુઝ કરો છો? ડુ યુ યુઝ અ મોબાઈલ? શું તમે કંઈક નવું શીખો છો? ડુ યુ લર્ન ન્યૂ સમથિંગ? ડુ યુ લર્ન, શું તમે શીખો છો? લર્ન ન્યૂ સમથિંગ, કંઈક નવું શીખો છો. યસ, હું દરરોજ કંઈક નવું શીખું છું. આઈ લર્ન એવરી ડે, આઈ લર્ન ન્યૂ સ્કિલ્સ એવરી ડે, હું દરરોજ નવી સ્કિલ શીખું છું. તમે શા માટે ઇંગ્લિશ શીખો છો? વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ? શું આવે? તમે શા માટે ઇંગ્લિશ શીખો છો? વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ? અહીંયા ધ્યાન આપજો, ક્વેશ્ચન અલગ અલગ પ્રકારે કરી શકો છો તમે. વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ, તમે કેમ ઇંગ્લિશ શીખો છો, અથવા તમે શા માટે ઇંગ્લિશ શીખો છો? હું ઇંગ્લિશ શીખું છું કારણ કે ઇંગ્લિશ એક મહત્વની લેંગ્વેજ છે. આઈ લર્ન ઇંગ્લિશ બીકોઝ ઇંગ્લિશ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ. અન્ડરસ્ટુડ. શું કહેવા માંગે છે? વાય ડુ યુ લર્ન ઇંગ્લિશ? તમે શા માટે ઇંગ્લિશ બોલો છો? વાય ડુ યુ સ્પીક ઇંગ્લિશ? તમે શા માટે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરો છો? વાય ડુ યુ પ્રેક્ટિસ ઇંગ્લિશ? તમે શા માટે ક્રિકેટ રમો છો? વાય ડુ યુ પ્લે ક્રિકેટ? તમે શા માટે સ્કૂલે જાઓ છો? વાય ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે શા માટે હોમવર્ક કરો છો? વાય ડુ યુ ડુ હોમવર્ક? તમે શા માટે મોબાઈલ યુઝ કરો છો? વાય ડુ યુ યુઝ અ મોબાઈલ? તો વાય ડુ યુ, તમે શા માટે. ઓકે, તમે ક્યારે ઇંગ્લિશ શીખો છો? વેન ડુ યુ લર્ન ઇંગ્લિશ? તમે ક્યારે ઇંગ્લિશ શીખો છો? ઓકે, મારે ઇંગ્લિશ શીખવું પડે છે, મારે ઇંગ્લિશ શીખવું પડે છે. આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ? શું આવે છે? આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. બરોબર ધ્યાન આપજો કે જે અમે પ્રેક્ટિસ કરાવી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને હેલ્પફુલ થશે. મારે ઇંગ્લિશ બોલવું પડે છે તો આઈ હેવ ટુ લર્ન ઇંગ્લિશ, અથવા આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશ બોલવું પડે છે, મારે માર્કેટ જવું પડે છે, આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ. મારે પ્રેક્ટિસ કરવી પડે છે તો શું આવે? આઈ હેવ ટુ પ્રેક્ટિસ. મારે ક્રિકેટ રમવી પડે છે, આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. મારે હોમવર્ક કરવું પડે છે, આઈ હેવ ટુ ડુ હોમવર્ક. અન્ડરસ્ટુડ કે કોઈ પણને કરવું પડે છે, હેવ ટુ. મારે શાળાએ જવું પડે છે, આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ.
મારે ઓફિસ જવું પડે છે, આઈ હેવ ટુ ગો ટુ ઓફિસ. મારે તમને ભણાવવા પડે છે, આઈ હેવ ટુ ટીચ યુ. મારે તમને શીખવવું પડે છે, આઈ હેવ ટુ ટીચ યુ. અન્ડરસ્ટુડ? મારે તમને શીખવવું પડે છે તો આઈ હેવ ટુ ટીચ યુ. મારે વર્કઆઉટ કરવું પડે છે, આઈ હેવ ટુ ડુ વર્કઆઉટ. તો કોઈ પણને ક્વેશ્ચન કરો. ઓકે, મને ઇંગ્લિશ બોલવું ગમે છે, આઈ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? ધ્યાન આપજો. આઈ લાઈક ટુ, મને ગમે છે શું? સ્પીક ઇંગ્લિશ. મને ઇંગ્લિશ બોલવું ગમે છે, મને ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી ગમે છે, આઈ લાઈક ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ. મને માર્કેટ જેવું ગમે છે, આઈ લાઈક ટુ ગો ટુ માર્કેટ. શું આવે? લાઈક ટુ એટલે ગમે છે. શું ગમે છે એને ઇન્ક્લુડ કરો. ઓકે, મને ડ્રાઇવિંગ કરવું ગમે છે તો આઈ લાઈક ટુ ડ્રાઇવિંગ અ કાર. આઈ લાઈક ટુ ડ્રાઈવ અ કાર. મને કાર ડ્રાઇવિંગ કરવી ગમે છે. ઓકે, મને નવા કપડાં ખરીદવા ગમે છે, આઈ લાઈક ટુ બાય ન્યૂ ક્લોથ્સ. મને નવા કપડાં ખરીદવા ગમે છે. મને મોબાઈલ ચેન્જ કરવો ગમે છે, આઈ લાઈક ટુ ચેન્જ મોબાઈલ. ઓકે, અન્ડરસ્ટુડ? કે આઈ લાઈક ટુ પછી જે હોય એને વર્બનું V1 મૂકવાનું છે. ઓકે, ચલો, શોખ છે, મને ઇંગ્લિશ બોલવાનો શોખ છે, આઈ એમ ફોન્ડ ઓફ. શું આવે? આઈ એમ ફોન્ડ ઓફ. આઈ એમ ફોન્ડ ઓફ પછી V4 આવે, સ્પીકિંગ ઇંગ્લિશ. મને ઇંગ્લિશ બોલવાનો શોખ છે, આઈ એમ ફોન્ડ ઓફ સ્પીકિંગ ઇંગ્લિશ. મને કાર ચલાવવાનો શોખ છે તો શું આવે? આઈ એમ ફોન્ડ ઓફ ડ્રાઇવિંગ અ કાર. મને ગેમ રમવાનો શોખ છે, આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ અ ગેમ. મને નવા કપડાં ખરીદવાનો શોખ છે તો શું આવે? આઈ એમ ફોન્ડ ઓફ બાઇંગ અ ન્યૂ ક્લોથ. બાયનું બાઇંગ થાય. ઓકે, V4 આવે ફોન્ડ ઓફની જોડે. મને ક્રિકેટ રમવાનો શોખ છે, આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. શું આવે? આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. અન્ડરસ્ટુડ? ખબર પડે છે કે ફોન્ડ ઓફ એટલે કે કંઈક વસ્તુનો શોખ છે. ઓકે, મને મહેનત કરવાનો શોખ છે, આઈ એમ ફોન્ડ ઓફ ડુઈંગ હાર્ડ વર્ક. અન્ડરસ્ટુડ? કે ક્લિયર છે? શું છે? ફોન્ડ ઓફ. હવે આગળ છે કે કરતો હતો. હું ઇંગ્લિશ બોલતો હતો પણ અત્યારે નથી બોલતો, આઈ એમ યુઝડ ટુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? આઈ એમ યુઝડ ટુ. આઈ એમ યુઝડ ટુ સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલતો હતો, પાસ્ટની એક્ટિવિટી છે. તમે નાના હતા તો રમકડા રમતા હતા તો આઈ એમ યુઝડ ટુ. આઈ એમ યુઝડ ટુ પ્લે ટોયઝ. હું રમકડા રમતો હતો પણ અત્યારે નથી રમતો. હું ક્રિકેટ રમતો હતો, આઈ એમ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. હું મિત્રો જોડે ચેસ રમતો હતો, આઈ એમ યુઝડ ટુ પ્લે ચેસ વિથ માય ફ્રેન્ડ્સ. અન્ડરસ્ટુડ? શું છે? યુઝડ ટુ પાસ્ટની એક્ટિવિટી બતાવે છે. હું પ્રેક્ટિસ કરતો હતો, આઈ એમ યુઝડ ટુ પ્રેક્ટિસ. હું ડ્રાઇવિંગ કરતો હતો, આઈ એમ યુઝડ ટુ ડ્રાઇવિંગ. અન્ડરસ્ટુડ? શું કહેવા માંગે છે કે યુઝડ ટુ. ઓકે, હવે એમ બોલીએ આપણે કે હું મિત્રો જોડે જાઉં છું. વિથનો ઉપયોગ કરી પ્રેક્ટિસ કરીએ. ઓકે, વિથ. ચલો, ઇફનું પ્રેક્ટિસ કરીએ કે જો તમે ઇંગ્લિશ બોલી શકો છો તો તમારે બોલવું જોઈએ. ઇફ you can speak English, you should speak English. અહીંયા ધ્યાન આપજો કે ઇફ, જો અને તો. જો તમે ઇંગ્લિશ બોલી શકો છો તો ઇફ યુ કેન સ્પીક ઇંગ્લિશ, જો તમે ઇંગ્લિશ બોલી શકો છો. જો તમે પ્રેક્ટિસ કરી શકો છો, ઇફ યુ કેન પ્રેક્ટિસ ઇંગ્લિશ. જો તમે ઇંગ્લિશ લખી શકો છો, ઇફ યુ કેન રાઇટ ઇંગ્લિશ. જો તમે ક્રિકેટ રમી શકો છો, ઇફ યુ કેન પ્લે ક્રિકેટ. ઓકે, તો આ ઇફનું છે જો અને તો.
તો તમારે ઇંગ્લિશ બોલવું જોઈએ. યુ શુડ સ્પીક ઇંગ્લિશ. ઇફ યુ કેન સ્પીક ઇંગ્લિશ, યુ શુડ સ્પીક ઇંગ્લિશ. અન્ડરસ્ટુડ? તો ઇફનો ઉપયોગ છે જો અને તો. સો ફ્રેન્ડ્સ, આ છે રેન્ડમ પ્રેક્ટિસ, બિંદાસ પ્રેક્ટિસ, ડેઈલી યુઝની પ્રેક્ટિસ, અને તમને હેલ્પફુલ થાય, તમને તમારી અંદરથી ફિયર દૂર કરે, ડર દૂર કરે એ પ્રેક્ટિસ છે. જો આવી રીતે પ્રેક્ટિસ કરવી છે તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ.